વિધાનસભામાં માવઠાથી થયેલી પાક નુકસાનીની સહાયનો મુદ્દો ગાજ્યો। એક વર્ષમાં કુલ 30.71 લાખ ખેડૂતોએ પાક નુકસાનીની સહાય માટે અરજી કરી હતી, જેમાંથી 30.25 લાખ ખેડૂતોને સહાય ચૂકવી દીધાની વાત કૃષિ મંત્રીએ કરી। જો કે હજુ પણ 34,000થી વધુ ખેડૂતોને માવઠાથી થયેલી નુકસાનીની સહાય ચૂકવવાની બાકી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ખરીફ સિઝનમાં માવઠાથી ખેતી પાકોને મોટું નુકસાન થયું હતું અને મોટે ભાગે સમગ્ર ગુજરાતમાંથી નુકસાનીના દ્રશ્ય સામે આવ્યા, જે બાદ ખુદ મુખ્યમંત્રી પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા, જે બાદ રાજ્ય સરકારે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું। જો કે આટલા મહિનાઓ બાદ પણ 34,000થી વધુ ખેડૂતો સહાયથી કેમ વંચિત છે તે સવાલ સહાય પેકેજની અમલવારી પર ઊભો કરે છે।